જૈન મંદિરથી મૂર્તિ ચોરી મામલે સંઘવીએ કહ્યું, મૂર્તિ બંગાળશું, બાંગ્લાદેશ ગઈ હોત તો પણ મૂર્તિ પાછી લાવવામાં આવત. બોગસ ડોક્ટર કૌભાંડ મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. કોંગ્રેસના પૂર્વ ડોક્ટર સેલના પ્રમુખ કૌભાંડમાં માસ્ટરમાઇન્ડ છે, જેથી સંઘવીએ આકરા પ્રહારો કરતા કહ્યું કે નકલી સર્ટિફિકેટમાંથી થતી આવક અને અનેક પાર્ટીના ફંડમાં જતી હતી. આ જાણકારી મળી છે તે અંગે તપાસ કરવામાં આવશે. જ્યારે જૈન મંદિરથી મૂર્તિ ચોરી મામલે સંઘવીએ કહ્યું કે મૂર્તિ બંગાળશું, બાંગ્લાદેશ ગઈ હતી તો પણ આ મૂર્તિ પાછી લાવવામાં આવત. સુરત પોલીસે નકલી ડોક્ટરો દ્વારા આપવામાં આવતા બોગસ સર્ટિફિકેટ્સના કારોબારનો ભાંડાફોડ કર્યો છે. આ કૌભાંડમાં પૂર્વ કોંગ્રેસના ડોક્ટર સેલના મોટા નેતા રશેશ ગુજરાતીનું નામ સામે આવ્યું છે. આ અંગે હર્ષ સંઘવીએ સુરત ખાતે પ્રતિક્રિયા આપી હતી. હું ગુજરાતના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સુરત શહેર પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે 10 જેટલા ડુપ્લિકેટ ડોક્ટરોને પકડવાની છેલ્લા અનેક દિવસોથી ઇન્ફોર્મેશનના માધ્યમથી આ લોકો પર નજર બનાવીને સૌને રંગે હાથ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. કોંગ્રેસી નેતા રશેશ ગુજરાતી દ્વારા આ અસામાજિક તત્વોને ડુપ્લિકેટ ડોક્ટરના સર્ટિફિકેટ આપવામાં આવતા હતા. આ કોંગ્રેસી રશેશ દ્વારા આ આખું ષડયંત્ર માત્ર સુરત પૂરતું જ નહીં, પરંતુ ગણતરીની રકમ લઈને આવા અસામાજિક તત્વોને ડોક્ટરનું લેબલ આપવાનું કામ આ કોંગ્રેસી રશેશ ગુજરાતી દ્વારા કરવામાં આવતું હતું. આ આખું ષડયંત્ર સુરત પોલીસે પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે પકડવામાં આવ્યું છે. આ પ્રકારના અસામાજિક તત્વોને કોઈ બી પ્રકારની ફરિયાદ ના મળવા, પરંતુ એ લોકોને પ્રોએક્ટિવલી પકડવું એ જ રાજ્ય સરકારની જવાબદારી છે. અને આ જવાબદારીના ભાગરૂપે પોલીસ દ્વારા અદ્ભુત કાર્ય કરવામાં આવ્યું છે. તે બદલ હું રાજ્યના સૌ નાગરિકો વતી પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાહેબ, હજી પણ કેટલા ડોક્ટરો છે જે પોતાની હાથની ધમધમાવી રહ્યા છે સુરત અને ગુજરાતમાં? એને ડોક્ટર ના કહેવાય, અને ડોક્ટર હોય તો એને પ્રેક્ટિસ કરવાનો હક હોય. પરંતુ આ પ્રકારના લોકો ચારેય દિશામાં પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રકારની ખોટી ડિગ્રીવાળા કોઈ બી લોકો હશે તો તેને જરૂરથી પકડવામાં આવશે. તો આપ જરૂરથી ચેનલના માધ્યમથી એને પ્રકાશિત કરવા જોઈએ, જેના કારણે સમાજ જીવનમાં આપ બી ખૂબ ઉપયોગી થઈ શકશો. અને કોઈ માહિતી આપણી પાસે હોય તો આપ બી લોકલ પોલીસને જરૂરથી આપજો. આ બાબતે પોલીસ ગંભીરતાપૂર્વક કામ કરવા માટે મક્કમ છે. સર, આજે સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કરી 1200 અધિકો આવા ઝોલા છાપ છે, કાયદાની ચુંગાલમાંથી ખૂબ ઝડપથી છટકી જાય છે. ટેબલ જામીન મળી જાય છે. સર્વપ્રથમ તો એ લોકો, તમે જેને ઝોલા જાપ કહો છો, એની પાસે જો સાચી ડિગ્રી, સરકાર માન્ય ડિગ્રી, જો BMS કે અલગ અલગ જે સરકારે છૂટ આપી છે પ્રેક્ટિસ માટેની, એ ડિગ્રી જો સાચી હોય તો એ જરૂરથી પ્રેક્ટિસ કરી શકતા હોય. જે સરકાર માન્ય પ્રેક્ટિસની છૂટવાળા સર્ટિફિકેટવાળા ડૉક્ટરોની માત્ર હું વાત કરું છું. પરંતુ એના સિવાયના કોઈ ડૉક્ટરો જો ધ્યાનમાં આવે તો જરૂરથી નજીકના પોલીસ સ્ટેશનમાં એની માહિતી લોકલ લોકોએ આપવી જોઈએ. ક્યારે બી કોઈ બી સમાજને બી જાગૃત રહીને સમાજે આ પ્રકારની પ્રક્રિયામાં, આ પ્રકારના અભિયાનમાં ભાગ બનવું પડશે. આપણે સૌએ સાથે મળીને આ પ્રકારના દૂષણખોરોને એક પછી એક જેલના હવાલે બંધ કરવા માટે આપણે સૌએ સંકલ્પ. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા